હા, ગંગા સતી પાનબાઈની વાણી છે, એનો સત્સંગ કરો. ચક્ષુ બદલાણીને સુવાંત્યું વર્ષીને ફળી ગઈ પૂર્વની પ્રીત. પૂર્વની પ્રીત રે. બરોબર. અચ્છા, સરસ. લ્યો, બહુ સરસ વાણી લીધી. ગંગા સતીના વાણી ઉપર તો મેં ઘણીવાર પ્રવચનો આપ્યા છે, ઘણીવાર મેં લેખ લખ્યા છે વાણી ઉપર, વાણી વેખરી કરી છે. ક્યારેક ક્યારેક તો એવું થાય કે ગંગા સતી બાની ભાવને ભાવની વાણી વેખરી કરું, પણ શબ્દો હાવ સિમ્પલ ને સાદા સીધા સાદા છે, એટલે અમુક સમયે વાણી વેખરી કરવાની જરૂર પડતી નથી. પણ અમુક શબ્દો એવા છે કે જેને એ કાંઈક આપણને શું કહેવા માંગતા હોય ને આપણે એના અર્થો શું કર્યા હોય, એટલે વેખરી કરવી જરૂરી છે, બીજું કાંઈ નહીં. જેથી કરીને બીજા જિજ્ઞાસુઓને ખ્યાલ પડે કે આનો વાસ્તવિક અર્થ આ છે. વાણી વેખરી કરવાનો અર્થ શું? નહીંતર ગંગા સતીબાને પાનબાઈને કાંઈ રામસાગર લઈને તંબુરો લઈને કે કરતા લઈને કે એ કાંઈ વાણી નથી ગયા, રાગડો નહોતો તાડ્યો, એ માત્ર એ ગુરુ શિષ્યનો સંવાદ છે, વાર્તાલાપ. પછી એને એ વાર્તાલાપને એને રાગમાં લીધો, રાગ રાગણીમાં, અને એના પદ બનાવ્યા. બાકી જે કાંઈ 52 વાણી છે ને એ વાત છે, વાર્તાલાપ છે. કાયમ એક સત્સંગનો ટોપિક, સત્સંગનો એક વિષય લેતા અને એ આ વિષય ઉપર આ ચર્ચા કરતા. આ ચર્ચાઓને રાગ રાગણીમાં લીધી. એમ વાણીના શબ્દો છે: ચક્ષુ બદલાણીને સ્વાતું વર્ષીને ફળી ગઈ એની પૂર્વની પ્રીત, ટળી ગઈ અંતરની આપદા સર્વે અને પાળી સાંગો પાંગો રૂડી રીત. ચક્ષુ બદલાણીને સ્વાત વર્તાણી. ચક્ષુ એટલે શું? પેલું ચક્ષુ આપણા સંતોએ 2 પ્રકારની કીધી. એક ચક્ષુ જે આપણે આંખથી જે જોઈ એને ચક્ષુ કીધી, ચક્ષુ એટલે આંખ, બરાબર. એક ચક્ષુ આ જે આપણને નરી આંખેથી આ ભૌતિક પ્રકૃતિ બતાય, ભૌતિક જગત બતાય, ભૌતિક બ્રહ્માંડ બતાય, જે જોઈ રહ્યા છીએ, બરાબર, ચક્ષુ. પણ આ ચક્ષુથી તમને બ્રહ્મનો સાક્ષાત્કાર ન થાય, તમને આત્માની ઓળખાણ ન થાય, તમને પરમ તત્વની પ્રાપ્તિ ન થાય, તમને મુક્તિપદ મોક્ષ પદ છે એ આપ ચક્ષુથી તમે જોઈ શકો નહીં. એટલે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે કે ચક્ષુ બદલાણી. ચક્ષુ બદલાણી આંખ જે હતી એ આંખની એની અંદરની જે બ્રહ્મચક્ષુ થઈ, જેને દિવ્ય ચક્ષુ કહેવાય, બ્રહ્મચક્ષુ કહેવાય, એ ચક્ષુ હવે બદલાણી. તો એ ચક્ષુ બાબતમાં ભોજા ભગત શું કહે? ચક્ષુ બાબત કે શબ્દની પાર મારા સદગુરુ જેનું સ્વરૂપ છે. ચર્મચક્ષુ હોય એને કેમ શું છે? જે ચામડાની આંખ્યું હોય એવા મારા સદગુરુનું સ્વરૂપ તો શબ્દની પાર છે. જે આપણે શબ્દ જે બોલી રહ્યા છીએ, જે 52 જે શબ્દ છે એની પાર પણ સદગુરુ મારા છે. પણ ચર્મચક્ષુ હોય એ ન હોય, જીવ પણ એ પદ તો જોડે નહીં, અનુભવ કર્યા વિના કેમ શું? અહીંયા ભોજા ભગતે ચર્મચક્ષુનો નિષેધ કર્યો. ચર્મચક્ષુ હોય અને એ શબ્દની પાર મારા સદગુરુ કહેતા આત્મતત્વ એ ચર્મચક્ષુથી ન દેખાય. પછી બીજા એક સંત શું કહે ચક્ષુ બાબતમાં, બ્રહ્મચક્ષુ બાબતમાં, કે રવિરામ મહાત્મા કહે કે છતે પિંડ મેં સન્મુખ દર્શ્યા, દ્વારદશ આંગળ જબહી, બ્રહ્મચક્ષુ ભર ભર પીવે. બ્રહ્મચક્ષુ ભઈ બ્રહ્મ અગનથી જળ ગઈ વાસના તવી. જ્યારે બ્રહ્મચક્ષુ જ્યારે મારે થઈ, ત્યારે મારે આ જે ભૌતિક માયાવી જગતની કે મારી આંતરિક જે કાંઈ વાસના હતી એ બધી બળી ગઈ. જ્યારે બ્રહ્મચક્ષુ થઈ ત્યારે છોટમ સાહેબ શું કહે કે પિતા પૂર્ણ અનુભવ પ્રગટે અનંત નેત્ર ઉઘડે, પિતા પૂર્ણ અનુભવ પ્રગટે અનંત નેત્ર ઉઘડે, દ્વારદશ આંગળ ભરભર પીવે તો નવી સૃષ્ટિને ઘડે. આ સૃષ્ટિ નહીં, પણ જ્યારે દ્વારદશ આંગળ જ્યારે થાય ત્યારે બ્રહ્મચક્ષુ થાય. આ સૃષ્ટિની, આ સૃષ્ટિ તો છે જ, પણ નવી સૃષ્ટિને ઘડે. નવી સૃષ્ટિ એટલે જે આ બ્રહ્માંડમાં જે બીજી જે સૃષ્ટિ છે એ આપણને બ્રહ્મચક્ષુના માધ્યમથી જોવા મળે, બરાબર. હિમ સાહેબ કે પિંડ બ્રહ્માંડ પારસે સદગુરુ એને ગુરુગમ લઈને ગોતીએ, આ બ્રહ્મચક્ષુ ભરભર પીવે એવા ખીમ પામે નિર્વાણ. જેની બ્રહ્મચક્ષુ થઈ, જે વારંવાર બ્રહ્મચક્ષુને જોઈને જેને અનુભવે એવા ખીમ પામે નિર્વાણ. બ્રહ્મચક્ષુ થાય
પિંડ બ્રહ્માંડ છે સદગુરુ, એને ગુરુની ગમ લઈને ગોતવાનું છે. દેહ ગુરુ છે એ આપણને વાત આપે, રસ્તો આપે, એને ગુરુની ગમથી ગોતવાનું છે. પિંડ અને બ્રહ્માંડની પાર છે સદગુરુ. સદગુરુ કહેતા આત્મતત્વ, બરોબર. આ પિંડ અને આ બ્રહ્માંડની પાર, પિંડ બ્રહ્માંડ પાર છે સદગુરુ, એને ગુરુગમ લઈને ગોતીએ. આ બ્રહ્મચક્ષુ ભરભર પીવે એવા ખીમ પામે નિર્વાણ. કોઈ બ્રહ્મચક્ષુ થાય, વારંવાર બ્રહ્મચક્ષુની અનુભૂતિ થાય તો તમે નિર્વાણ પદને પામો, એવા કેમ પામે નિર્વાણ. આ વાત થઈ બ્રહ્મચક્ષુની, ચક્ષુ બદલવાની, બરોબર. હા, ઘણા સાહેબ ધારા, નિરાત ધારા, ખાસ તરીકે ઘણી સંપ્રદાયો, નામ લેવામાં કોઈ વાંધો નહીં, નામ જ લેવાય. જે મેન ધારા છે, નિરાત ધારા, સાહેબ ધારાનો ઉગમફો, જે લોકો એમ કહે છે, એ લોકોના અત્યારના આચાર્યો, સાહેબો, મહારાજો, બાપાઓ એમ કહે છે બ્રહ્મચક્ષુ એટલે જ્ઞાન, બરાબર. બ્રહ્મચક્ષુ એટલે જો જ્ઞાન હોય તો અત્યારે હું તમારે હારે વાર્તાલાપ કરી જ રહ્યો છું, એથી તમને જ્ઞાન થઈ જાય? નહીં, ન થાય ને. બ્રહ્મચક્ષુ એટલે એક જ્ઞાન, આપણને જ્ઞાન થઈ જાય. જો બ્રહ્મચક્ષુથી જ્ઞાન થઈ જતું હોય તો ભગવાન શ્રી કૃષ્ણએ એવો શબ્દ શું લેવા પ્રયોગ કર્યો અર્જુનને કે અર્જુન નતુમાં શક્ય છે દૃષ્ટ મુને સ્વચક્ષુષા દિવ્ય દૃષ્ટિ દદામી પશ્યંતે વિરાટ સ્વરૂપમ. શું કીધું? અર્જુન, તું મારા સ્વરૂપને ન તુંમાં શક્ય છે દૃષ્ટ મુને સ્વચક્ષુ, તું મારા સ્વરૂપને આ ચામડાની આંખેથી જોઈ નહીં શકે, એટલા માટે હું તને દિવ્ય દૃષ્ટિ દદામી, એટલા માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું, દદામી આપું છું, જેથી કરીને તું મારા પશ્યંતે વિરાટ સ્વરૂપમ, જેથી કરીને તું મારા વિરાટ સ્વરૂપને અનુભવી શકે. શું કીધું? વિરાટ સ્વરૂપનું, પણ ક્યારે? દિવ્ય ચક્ષુ થાય ત્યારે. નહીંતર તો ભગવાન કૃષ્ણ તને જ્ઞાન આપી રહ્યા છે. જો જ્ઞાન હોય, જ્ઞાન દિવ્ય ચક્ષુ હોય તો ભગવાન કૃષ્ણ એની આગળ શું કંઈ બીજી કાંઈ કથા કાંઈ કરતા હતા ફિલ્મની, કે કાંઈ ખેતીની કાંઈ વાતો કરતા હતા, ખેતીવાડીની એ કાંઈ વાતો કરતા હતા, બીજી કાંઈ ચર્ચા કરતા હતા, ભૌતિક સાંસારિક ચર્ચા કરતા હતા? એને જ્ઞાન જ આપતા. તો એની અર્જુનને જ્ઞાન ન થવું જોઈએ, પણ અર્જુન ન માન્યો કે નહીં, તમે જે કાંઈ કહો છો એ મને સમજાતું નથી, એ મને અનુભવ નથી. પછી કીધું કે તારે મારા વિરાટ સ્વરૂપને જોવું તો હું તને દિવ્ય ચક્ષુ, ચર્મચક્ષુથી દર્શન ન થાય આને જોવા માટે, બરોબર. જ્ઞાન છે એ ખાલી માહિતી છે, અને એ મન અને બુદ્ધિનો વિષય છે, બુદ્ધિનો. દાખલા તરીકે તમે અહીંયા મારી પાસે આશ્રમમાં બેઠા, બરોબર. હવે આશ્રમમાં બેઠા, હવે તમારા અહીંયા બિલેશ્વર એક આશ્રમ છે, એ તમારે જોવો હોય તો હું તમને અહીંથી રસ્તો આપું, એ સાચો છે કે અહીંયાથી તમે જાઓ એટલે ગામ આવે, ગામમાંથી પછી તમે સીધું ડબલપટ્ટી રોડ આવે, પછી રુદ્ર ફાર્મ આવે, પછી શિવ ફાર્મ આવે, અને એને પછી તમારે બિલેશ્વર આશ્રમ આવે, બરોબર. એ મેં કીધું છે એ સાચું છે, એ તમારા માટે જ્ઞાન થયું, બરોબર. પણ તમારા માટે અનુભવ નથી થયો, તો તો હું કહું છું એ ખોટું છે? એ સાચું છે. તો તમને એનો અનુભવ થઈ ગયો આશ્રમનો? કેમ ન છો? કારણ કે તમે એને જોયો નથી, બરોબર, જોયો નથી. એટલે જો હું જ્ઞાન આપ્યું છે એ સાચું છે, પણ એ તમે અનુભવ્યું નથી, એટલે જ્ઞાન દિવ્ય ચક્ષુ હોય નહીં. આવડા લોકો એમ કે જ્ઞાન છે, જ્ઞાન દિવ્ય ચક્ષુ હોય તો તમારા લાખો હજારો શિષ્યો તો બધા જ્ઞાની ન થઈ જાય? બધાને તમે જ્ઞાન જ પીરશો, તમે હું બીજી કાંઈ વાત પીરસી છે? એને કાંઈ બીજો વિષય પીરશો તો બધા એકારા જ્ઞાની ન થઈ જાય? બધા થઈ જાવ તો નહીં. તમે તો એને જ્ઞાન જ પીરસ્યું છે, તમે તો એને જ્ઞાન જ આપ્યું છે, બીજું જ નથી આપ્યું કાંઈ, બરોબર. તો તમારા કેમ અમુક હજારો શિષ્યોમાં 4-5 શિષ્યો પારંગત થયા છે? વળી પાછા એમાં દાખલા આપે કે ભાઈ શિક્ષક હોય એ 60 વિદ્યાર્થીને ભણાવે તો એમાં જે હોશિયાર હોય ને એ જ એમાં તારે, બાકી બધા બોગલા નથી. તો પણ બોગલા રહે છે તો એની ઉપર ધ્યાન હું લે દઉં, તમે બોગલાને ઉપદેશ જ શું લેવા કરો? જેને જ્ઞાન નથી લાગુ પડતું એ સાબિતી રહ્યું ને. પણ બોગલા થકી તમે આગળ છો. બોગલા 60-65 છે એ દેખાય છે, 5 નથી દેખાતા, બોગલા ભીડ છે. એટલે બ્રહ્મચક્ષુ વિષય છે ને, એટલે ગંગા સતી અહીંયા વિષય કીધું કે ચક્ષુ બદલાની ને સ્વાતું વર્ષી. ચક્ષુ બદલાની, જ્યારે મારી બ્રહ્મચક્ષુ જ્યારે થઈ બદલાની, જ્યારે બ્રહ્મચક્ષુ જ્યારે થઈ સ્વાતું વર્ષી. સ્વાતું એટલે 2 શબ્દ. સ્વાતું એમ કહે છે કે સ્વાતું નક્ષત્ર છે એ દરિયામ વર્ષે, અને પછી જે ચીપ નામની જે માછલી આવે એ માછલી એ સ્વાતને ઝીલે એટલે એનું મોતી ફાકે. એટલે અહીંયા શબ્દો પ્રયોગ કર્યો કે સ્વાતુ નક્ષત્ર. સ્વાતુ એટલે જે ટૂંકમાં જે અનુભવરૂપી, જે આપણને જે સ્વાતું જે વર્ષી રહી છે ભીતર, જે અનુભવરૂપી, આવડા શબ્દરૂપી કહે છે, પણ હું શબ્દરૂપી આરે હું અનકેપેબલ છું, પણ હું આમાં વધારે કેપેબલ છું.
કે સ્વાંત એટલે અનુભવ. જ્યારે મને ચક્ષુ બદલાડીને મને મારે અનુભવ રૂપી જ્યારે સ્વાતું વર્ષી પછી કહે છે ફળી ગઈ અને પૂર્વની પ્રીત, એને ફળી ગઈ પૂર્વની પ્રીત. કારણ કે જ્યાં સુધી તમારી પૂર્વની પ્રીત જાગે નહીં ત્યાં સુધી તમે એના અનુભવ કરી ન શકો. ભોજો ભગત કહે કે સંતો પામી હું પ્રીતમ પ્યારા, આ સંતો પામી હું પ્રીતમ પ્યારા, આ તો નિરખ્યાનંદ પ્રીત હતી મારે પૂર્વજન્મની મેં નિરખ્યાનંદ કુમારા. સંતો હું પામી પ્રીતમ પ્યારા, સંતો હું પામી પ્રીતમ પ્રીત હતી મારે પૂર્વજન્મની. પૂર્વજન્મની પ્રીત એટલે સુરતા છે, સુરતાને અને આત્મતત્વને પૂર્વની. પૂર્વ કહેતા આપણે પૂર્વ બે પ્રકારનું લાગુ પડે. એક આપણે પૂર્વ ભૌતિક લાગુ પડે કે પૂર્વમાં ધરણી નથી, આકાશ નતા નવલોક તારા, તેદુ ના હે ભેખ અમારા. આ કાંઈ નહોતું તો તેદી આપણે ક્યાં હતા, એક ઈ પૂર્વ. આ રામદેવ પીર જે કે કબીર સાહેબ જવાણી એક ઈ પૂર્વ લાગુ પડે. અને એક પૂર્વ લાગુ પડે કે આની પહેલાં આપણે ક્યાં હતા માયાવી જગતને લઈને, કે ભાઈ તમારું મારું જે મેળાપ છો, બેનનું મારું જે મેળાપ છો, એનું કારણ શું? તમારા ઘરના છે એ તમારા જ કેમ ઘરના બિના, તમે જ કેમ એના પતિ બિના, તમારા છોકરા છે એ તમારા જ કેમ, એ પૂર્વ લાગુ પડે. પણ એ સાંસારિક પૂર્વ છે અને આ પૂર્વ છે એ આધ્યાત્મિક પૂર્વ છે, બરોબર. અને મેકરણ સાહેબ પૂર્વ બાબતમાં શું કહે કે જદી રામે જગન રચ્યો લંકામાં, જદી રામે જગન રચ્યો લંકામાં, તેથી મેકરણ હતા એ દલમાય અને લક્ષ્મણ જતી મારું નામ. એ કે તેદી એ કે હું લક્ષ્મણ જતી હતો, રામે જદી જગન માંડ્યો હતો એ કે લંકામાં, મેકરણ એ દળમાં હતો અને લક્ષ્મણ જતી મારું નામ, બરોબર. હવે એ કાંઈ લક્ષ્મણ જતીનો અવતાર નહોતા પણ એ દળમાં હતા એટલે એને અનુભવ્યા, બરોબર. એમ તમે સમજ્યા? એક પૂર્વ સાંસારિક લાગુ પડે. પછી જીવન સાહેબે કીધું કે ભાઈ જેને પૂર્વની પ્રીતું હોય, જેને પૂર્વની પ્રીતું જાગે એને આનો અનુભવ્યો. કે મીરાબાઈએ પણ એમ કીધું કે પૂર્વમાં હું હતી કે આ કૃષ્ણની દાસી હતી, મારું લલિતા મારું નામ. 15 વનમાં એ દાસી હતા મીરાબાઈ. ટૂંકમાં ક્યાંક ને ક્યાંક પરમ તત્વના અંશની હારે તમારું કનેક્ટિંગ થયેલું હોય પૂર્વમાં, એટલે આ શબ્દ પ્રયોગ કર્યો ફળી ગઈ અને પૂર્વની પ્રીત. જેને પૂર્વની પ્રીત હોય, સુરતા અને શબ્દ અને સુરતા અને આત્માની વાત છે, જેને પૂર્વની પ્રીત, પૂર્વની જેને પ્રીત જેને ફળી ગઈ. ટળી ગઈ એને અંતરની આપદા, ટળી ગઈ એને અંતરની આપદા. આપદા એટલે શું કે આપણે ગુરુના ચરણે ગયા, આપણે કંઈક વાત સમજ્યા પણ જે આપણી આપદા નથી ટળી. એમ કારણ કે હજી કોઈક ઓહમ સોહમમાં રમે છે, કોઈક હજી દાદમાં રમે છે, કોઈક હજી જ્યોતમાં રમે છે, કોઈક હજી પાઠમાં રમે છે, કોઈક હજી આરતીમાં રમે છે, કોઈક ગાદીમાં રમે છે, કોઈક હજી નામમાં રમે છે, ક્યાંક ને ક્યાંક રમે. આ બધી આપદા જ છે. જ્યાં સુધી તમને એનો દીદાર ન થાય, જ્યાં સુધી તમને એના દર્શન ન થાય, ત્યાં સુધી આપણી ઉપર આપદા જ છે એક પ્રકારની. નાદ સાંભળ્યો, આનંદ આવ્યો, પણ એ વસ્તુ જ્યાં સુધી, એટલે આ બધી એટલે કીધું કે ટળી ગઈ અંતરની આપદા. હવે મારા ટળી ગઈ અંતરની આપદા. અને પાળી સાંગો પાંગો રૂડી રીત. સાંગો પાંગો રૂડી રીત એટલે શું? હું સાંગો પાંગો રૂડી રીત એટલે આવે કે તમારા લગ્નમાં સાંગો પાંગો એટલે આર પાર જે વસ્તુ છે ને એ એમ સાંગો આર પાર. હવે હા, એટલે એ પરિપૂર્ણ નીકળ્યા, જે આર પાર નીકળ્યા એની પાળી સાંગો પાંગો રૂડી રીત. ચક્ષુ બદલાણીને સ્વાતું વર્ષી. પછી શું કે ચક્ષુ બદલાણી તો ખરા, પણ ક્યાં કારણથી બદલાણી, કોના કારણથી બદલાણી, કેમ બદલાણી, હવે એ વિષય આવે છે. બહુ સરસ વિષય છે કે નાભી કમળથી પવન ઉલટાવ્યો અને ગયો પશ્ચિમ દેશમાં, સુરતા ચડી ગઈ સોનમાને ચિત્તમાહી પુરુષને વાળ્યા. કેવી રીતે બ્રહ્મચક્ષુ થાય? તો કે ભાઈ નાભી કમળથી પવન ઉલટ્યો. આપણે જે શ્વાસ ઉશ્વાસ જે હાલી રહ્યો છે, આપણો જે પ્રાણ જે હાલી રહ્યો છે એ નાભીથી ઉલટ્યો. આપણે આ અગાઉ પણ વાત કરી કે ગંગા સત્યબાની વાણી છે, ઉલટ સમાવ્યો સુલટમાં ને સુરતા ગઈ સુનમાં. એમ નાભી કમળથી પવન ઉલટ્યો, પણ એ પવન ઓટોમેટિક ઉલટતો નથી. એની માટે તમારે ગહન અભ્યાસ અને પાછો એક માસ્ટર, જેને મહાપુરુષ કહે, જેને સદગુરુ કહે, એની જરૂર પડે. ઓટોમેટિક આપણેથી ઉલટતો નથી, બરોબર. એમ કે નાભી કમળથી પવન ઉલટ્યો ગયો પશ્ચિમ દિશામાં. પશ્ચિમ દિશામાં એટલે શું કે આપણો જે આ શ્વાસ ઉશ્વાસ જે નીચે હાલે છે એને પૂર્વ કીધું. પૂર્વ એટલે આપણી આગળ. આપણે જે અહીંયા ભૌતિકમાં આપણો શ્વાસ ઉશ્વાસ જે હાલે, આપણો જે પ્રાણ હાલે એટલે આપણી આગળ, આપણે જ્યાં જોઈ શકીએ ને, બરોબર. પશ્ચિમ દિશામાં એટલે એને ઉલટ થઈને સુલટ છે, એટલે શૂન્ય શિખરમાં ગયો. નીચે છે આપણે હરુભરું જે અહીંયા નીચે જે દેખાઈ રહ્યું છે, આપણે જે જોઈ રહ્યા છીએ એને પૂર્વ કહેવામાં આવે, બરોબર. અને પશ્ચિમ દિશામાં એટલે જે શૂન્ય શિખરની ઉપર જે ગયો, સહસ્ત્રસાર ગયો પાછળની સાઈડ, એને સહસ્ત્રસારમાં ગયો પશ્ચિમ દિશા કહી. પૂર્વ ગંગા પશ્ચિમ પ્રકાશા. આ પૂર્વ ગંગા પશ્ચિમ પ્રકાશા, બરોબર, એને પશ્ચિમ કીધું.
કે પવન ઉલટ્યો ને ગયો પશ્ચિમ દિશામાં જવો. પવન જાય છે, પ્રાણ જાય છે, પણ ઓહમ સોહમના શ્વાસાના જઈ શકતા નથી. ના પડે. એના સુધી નથી જઈ શકતા. બરોબર. એટલે કીધું કે ગયો પશ્ચિમ દિશામાં, સુરતા ચડી ગઈ સુનમાં ને ચિત્તમાહી પુરુષ બાળ્યા. જ્યારે મારી સુરતા જ્યારે સુનમાં ચડી ગઈ, ચિત્તમાહી પુરુષ બાળ્યા. પુરુષ કહેતા 5 પુરુષ છે, જે પુરુષની વાર્તાલાપ આલે છે. એક પ્રાણ પુરુષ, એક નિરંજન પુરુષ, એક અલગ પુરુષ, એક અમર પુરુષ ને એક ચેતન પુરુષ કે સત્પુરુષ જે કહીએ. બરોબર. સત્પુરુષ કહીએ કે ચેતન પુરુષ. એ જે સત્પુરુષને ભાળ્યા એની વાત આલે છે. પ્રાણ પુરુષ તો ઓલરેડી પશ્ચિમમાં જ્ઞાત છે. બરોબર. પછી ત્રિકુટીય કાળ નિરંજન પુરુષ, પછી 7 શૂન્યમાં ત્રીજી શૂન્યમાં અમર પુરુષ, અને શૂન્ય શિખરમાં અલગ પુરુષ, અને સહસ્ત્રાર ચક્રમાં ચેતન પુરુષ. એ ચિત્તમાહી પુરુષને મેં ભાળ્યા રે. સુરતા ચડી ગઈ શૂન્યમાં ચિત્તમાહી પુરુષને ભાળ્યા રે. આ 5 પુરુષમાંથી જે ચૈતન્ય પુરુષ છે, જે સત્પુરુષ છે, એને મેં ભાળ્યા રે. આવું ગંગા સતીબા કહે છે. હવે ચક્ષુ બદલાણી પછીનો વિષય આવે કે અવિગત અલખ અકળ અકર્તા. અવિગત જેનું કોઈ લખી ન શકે, અવિગત અલખ અકળ અકર્તા. અલખ કે જેનું કોઈ લખી ન શકે, અવિગત કે જેની કોઈ ગતિ નથી. એમ કબીર સાહેબ કહે ને, અબ હમ અવિગત સે ચલી આયે રે. અબ હમ અવિગત સે ચલે આયે રે. આપણે બધા આવી છીએ એની તો ગતિ છે, પણ જે ચૈતન્ય જે આવે છે, જે તત્વ જે આવે છે, એ અવિગત છે. અવિગત. આપણું જે કાંઈ જન્મ મરણ જેને લાગુ પડે છે એની ગતિ છે, પણ આ તો અવિગત છે. અવિગત અલખ અકળ અકર્તા. અવિગત અલખ અકળ અકર્તા. અલખ અવિનાશી, જેને ભાણ સાહેબ શું કે, ભાણ સાહેબ એમ કે અક્ષર એક છે જુગ ઉપાયો, સોહમ નામ સમાયો. અક્ષર એક છે જગ ઉપાયો, સોહમ નામ સમાણો. સમાણો એમ છે, સવાયો નથી. સોહમ નામ સમાણો. ભાણ કહે સોહમ નામ સમાયો. ભાણ ગુરુએ ભેદ બતાવ્યો એવું ચોપાય છે. અક્ષર એક છે જોગ ઉપાયો, સોહમ નામ સમાયો. અલગ પુરુષ અવતાર ધરે નહીં. ભાણ ગુરુએ ભેદ પાયો. અલગ પુરુષ છે એ અવતાર ધરે છે. એ ભાણ ગુરુએ ભેદ પાયો. ભાણ સાહેબ એમ કે અલગ પુરુષ છે એ અવતાર ધરે છે, અને એ મને ભેદ મળમ પીડ્યો. એ અલગ પુરુષની વાત કરે. અવિગત અલગ અકળ અકર્તા. એ અકર્તા છે, એને કોઈ કર્મ લાગુ પડતું નહીં, કોઈ કરતા નથી. કરતા તો આપણું શરીર છે. આ શરીરમાં જે આપણા જે ઇન્દ્રિયોનો વિષય છે, આપણા જે મનના વિષય છે, આપણા જે ચિત્ત અહંકારના વિષય, એ કરતા છે. બરોબર. આ સ્થૂળ શરીર છે એ કરતા છે. કેને? ઇન્દ્રિયોના વિષયને લઈને, મનને લઈને. સ્થૂળ શરીર છે એ કરતા છે ઇન્દ્રિયોના વિષયને. આપણને ભૂખ લાગી છે, તો ભૂખ લાગી છે તો ઇન્દ્રિયોનો વિષય છે, તો પણ ભૂખ લાગવા માટે આપણે કાંઈક કર્મ તો કરવું પડશે ને, એમનું તો નથી થવું. બરોબર. એટલે શરીર કર્મ કરે છે, પણ ઇન્દ્રિયોના વિષયને લીધે, એટલે એ કરતા છે. પણ અલખ અવિગત જે છે એ અકર્તા છે. પછી શું કે અવ્યક્ત પુરુષ અવિનાશી રહે. એવો પુરુષ અવ્યક્ત, જેનું કોઈ વ્યક્ત નથી, જેનું કોઈ વ્યક્ત ન કરી શકે. આપણે કહીએ એનું હું મારે વર્ણન કરવું, જેનું કોઈ વર્ણન ન કરી શકે, જે અવ્યક્ત છે. તમે એને વક્તામાં ન લઈ શકો, તમે એને વર્ણનમાં ન લઈ શકો, જે અવર્ણનીય પદ છે. અવ્યક્ત પુરુષ અવિનાશી રે. ભાળીને સુરતા તેમાં લીન થઈ ગઈ. હવે મટી ગયો મારે જન્મ મરણનો માસ. અવ્યક્ત પુરુષ અવિનાશી, ભાળીને સુરતા તેમાં લીન થઈ ગઈ. હવે મટી ગયો મારો જન્મ મરણ. હકીકતમાં સુરતા એમાં જ ભળે છે. આપણે જે બધા કહીએ નાદમાં લીન થાય છે, નહીં, નાદ સુરતા નાદમાં લીન નથી થતી, નાદ સુરતામાં લીન થાય છે. જેને બ્રહ્માનંદ સ્વામી જે કહે છે ને કે ભાઈ ચોથા પદ ઉપર તમે જાઓ, ત્યારે તમે ચોથા પદ ઉપર જ્યારે સુરતા થાકી જાય છે, ત્યારે તમે કયું પદ ગ્રહો છો? એમાં સુરતા છે, એમાં લીન થઈ જાય છે. એમાં આ જે પુરુષ છે, જે ચૈતન્ય પુરુષ છે, જે અવ્યક્ત પુરુષ છે, જે અવિનાશ પુરુષ છે, અવિનાશી પુરુષ ને અવ્યક્ત પુરુષ પાછા આત્મતત્વની તકરીબન નજીક. ચૈતન્ય પુરુષ નહીં, પણ આત્મતત્વ. અવિગત અલખ અકળ અકર્તા અવ્યક્ત પુરુષ અવિનાશી રે. ભાળીને સુરતા તેમાં લીન થઈ ગઈ. હવે મટી ગયો જન્મનો માર. એમાં ભાળી, જુઓ, ભાળો શબ્દ પ્રયોગ કરો. નહીં સમજવાનો, નહીં સાંભળવાનો, નહીં ભાળવાનો. ભાળવું નામ જોવું. ભાળવું એટલે જોવું. બરોબર. એને જોઈને, એને ભાળીને મારી સુરતા એમાં લીન થઈ ગઈ. હવે મટી ગયો મારે જન્મ મરણનો ભાસ. જન્મ મરણનો જે મારા ભાસ હતો એ હવે મારે મટી ગયો. કેને? અવિનાશીને ભાળ્યો, અવ્યક્તને ભાળ્યો, પુરુષને ભાળ્યો, ચૈતન્યને ભાળ્યો ત્યારે. બરોબર. પછી હા, પણ હવે જેને ન ભાળવું હોય એની વાત આખી અલગ છે. જેને સમજવું જ હોય એનું શું?
પણ જ્યારે ચક્ષુ બદલાય ને ત્યારે ભળાય, તારે ભળાય ને ત્યાં સિવાય ભળાતું એની તો બદલાણી નથી એની તો બદલાલ નથી. એટલે એને સમજવાનું જ રહ્યું, વાંચતું અને જ્ઞાન રહ્યું. બરોબર. એટલે એને ક્યાંથી ભળાય? પછી છેલ્લે શું કહે? ઉપદેશ મળ્યો ને ટળી ગઈ આપદા, કરાવ્યો પરિપૂર્ણ અભ્યાસ, ગંગા સતી એમ બોલ્યા ને આવ્યો હવે મને પરિપૂર્ણ વિશ્વાસ. બહુ સરસ શબ્દ પ્રયોગ. ઉપદેશ મળ્યો. કયો ઉપદેશ? ભાડાનો ઉપદેશ. કે એક તો મારી ચક્ષુ બદલાણી અને મારે પૂર્વની મૃત્યુ જાગી, પછી નાભી કમળથી પવન ઉલટાયો અને ગયો પશ્ચિમ દેશમાં, સુરતાસુનમાં ચડી, ચિત્તમાં હી પુરુષને ભાળ્યા, અવિગત અલખ અકળ કરતા અયુક્ત પુરુષ અવિનાશીને ભાળ્યા, અને ત્યારે મારી સુરતા લીન થઈ, ત્યારે મને જન્મ મરણના ભાનમાં એ મને ઉપદેશ મળ્યો. ઉપદેશ મને આપ્યો નથી, ઉપદેશ મને દીધો નથી, ઉપદેશ મને મળ્યો. હવે કબીર એ અવસ્થાને શું કે બિન બસ્તિકા ગાંવ હે, બિન ભૂમિકા દેશ છે, બિના પિંડ કા પુરુષ છે, કહે કબીર વો ઉપદેશ. ના તો ઉપદેશ પીડો છે, ના બિન બસ્તિકા ગાવે ના ઉપદેશ. હવે આ તો ખોખા બે મળી કાઢીને આપી દે, હું તને સમજાવી દઉં પરમાત્મા કેવો છે, સમજાવી દઉં. બરોબર. હવે એને પાછા કબીર પાછા એ અવસ્થાને શું કે આ ઉપદેશને જાણવા, આ પદને જાણવા માટે સખી મહાપદ કેરી વાત કોઈ એક જાણે રે. સખી મહાપદ કેરી વાત સખી પિંડ પિંડ તો મેલી બ્રહ્માંડ નિક્ષે પોડી રે, ત્યાં અપદ કેરી વાત. આ ઉપદેશની વાત પિંડ અને બ્રહ્માંડ ફોડી અને સુરતા ના ગઈ, ત્યાં અપદ કેરી વાત ત્યાંથી છોડી દે. આ ઉપદેશ આ જે છે એ મને ત્યાંથી મળ્યો છે. એટલે કીધું ઉપદેશ મળ્યો ને ટળી ગઈ આપદા. હવે મારા બધી આપદા મટી ગઈ. સાપની ને અજંપાની ને ઓહમની ને સોહમની ને સત્સંગની ને ભજનની ને નામની ને અલખની ને નિરંજનની નિરાકારની આ બધી આપદા જ છે. આપણે બધું જપ્ય ને જાણી લેવું, માણી લેવું, યુક્તિ કરી લેવી ને આરતીઓ કરીને આ બધી આપદા છે. ઉપદેશ મળી ગયો ને ટળી ગઈ આપદા. પછી કે કરાવ્યો પરિપૂર્ણ અભ્યાસ. પણ ક્યારે? કે મને જ્યારે એનો પરિપૂર્ણ અભ્યાસ કરાવ્યો, કે મને પરિપૂર્ણ એનો અભ્યાસમાં અનુભવ કરાવ્યો, હજ કસુરો નહીં. બાકી ઓહમ સોહમના સાપ જપીને નાદ સાંભળીને તમે જાપ જપો કે અજંપા કરો એમ નહીં. કરાવ્યો ઉપદેશ મળ્યો ને ટળી ગઈ આપદા ને કરાવ્યો પરિપૂર્ણ અભ્યાસ. ગંગા સતી એમ બોલ્યા ને આવ્યો હવે મને પરિપૂર્ણ વિશ્વાસ. કે ત્યારે મને પરિપૂર્ણ વિશ્વાસ આવ્યો. ગંગા સતી એમ બોલ્યા કે ત્યારે મેં એને ભાળ્યા, ત્યારે મેં એને અનુભવ્યા, ત્યારે મને પરિપૂર્ણ વિશ્વાસ આવ્યો. તો હું ગુરુની વાત ઉપર અવિશ્વાસ હતો એવી વાત નથી. કુળ મુદ્દાની વાત એ હતી કે એને અનુભવ્યો એટલે એને વિશ્વાસ આવ્યો. કારણ કે ઓલો તો શબ્દ હતો ને, બરોબર. અને શબ્દ ઉપર કોને વિશ્વાસ રહ્યો છે? કોઈને ન આવે. આ હું જે કાંઈ બોલી રહ્યો હું વાર્તાલી શબ્દ જ છે. શબ્દ છે એ તો બધું શું છે? એ તો બધું વાસી છે, વાસી ભાણું છે. સંતો બધા શબ્દો બોલી ગયા, વાત કરી ગયા, સત્સંગ કરી ગયા. હું અત્યારે જે બોલું છું એ બધું તમારા માટે શબ્દ બને એટલે ટાઢું ટુકડું થઈ જાય. અને આ તો અભ્યાસ છે. અને આ જે પરિપૂર્ણ જે વિશ્વાસ છે એ તો પ્યોર છે, તાજું છે, નિત્ય નૂતન નવું. એટલે એને શબ્દ પ્રયોગ કર્યો કે પદ પામ્યા નિર્વાણ. ત્યારે પદ અને એને પામ્યું નહીં નિર્વાણ, એ મોક્ષ શબ્દ પ્રયોગ કર્યો. એમાં નિત્ય નૂતન છે. એમ ટૂંકમાં કહેવાનો મુદ્દો શું છે કે ચક્ષુ વિષય અલગ છે. ચક્ષુ વિષય છે એ કોઈ ચર્મચક્ષુનો વિષય નથી. ચક્ષુ વિષય છે એ બ્રહ્મચક્ષુનો વિષય છે. નકર જો આ ચક્ષુનો વિષય હોય અથવા સાંભળવાનો વિષય હોય, સાંભળવું એ જ્ઞાન છે, તો જન્મથી બેરો હોય એ તો સાંભળતો નથી, તો એને કેમ જ્ઞાન થાય? એને કેમ આપણે દિવ્ય ચક્ષુ કહેવી? એને કેમ આપણે બ્રહ્મચક્ષુ કહેવી? સમજણ પડી? હા, આંધળો હોય ને બેરો હોય, તો એને તમે આ બ્રહ્મચક્ષુ કેમ કરાવો? હા ને. એટલે બ્રહ્મચક્ષુ છે ને એ મહાપુરુષની જરૂર પડે. મહાપુરુષ જ્યારે તમારો વોલ્ટેજ વધારે અને તમને જ્યારે દિવ્ય ચક્ષુ, એટલે તો સત્તાને કીધું સુરતાને કે આંધળી હતી, હું હતી આંધળી, મારા ગુરુએ દીધી આંખ. પણ આ આંખ તો હતી જ તે, પણ મને બ્રહ્મચક્ષુ રૂપી આંખ કરી. હું હતી આંધળી, મારા ગુરુએ દીધી આંખ. સદગુરુએ મને અંજન આંજ્યો, મારે મટી ગઈ હવે સર્વ ઝાંખ. સદગુરુએ મને એનું અંજન આંજ્યું ત્યારે મારે બધી ઝાંખ મટી ગઈ. એમ કહેવાનો મુદ્દો છે બ્રહ્મચક્ષુ છે એ મહાપુરુષનો વિષય છે. મહાપુરુષ તમારી બ્રહ્મચક્ષુ કરાવી શકે. અને આપણે શાસ્ત્રોમાં જોયું છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના જમણા હાથથી આમ કરી અને ઉર્જા પાવર રેડે ને અર્જુનને દિવ્ય ચક્ષુ કરે છે. અને એ જ દિવ્ય ચક્ષુ વેદમ વ્યાસ પાછા સંજયને કરે છે. તો વિરાટ સ્વરૂપ અર્જુને જોઈ શક્યો હતો ને સંજયે જોઈ શક્યો હતો. એટલે અહીંયા કોઈ સામાન્ય વસ્તુની વાત નથી. એટલે ચક્ષુ બદલાણી એથી કાંઈ થાય એમ છે. બરોબર બરોબર. આવી વાત બોલ સદગુરુ મહારાજની.